કે ઘણી બહેનોને 10-10 વર્ષ લગીને બાળક નથી થતા, એમની પણ હું અહીંયા માનતા રખાવડું છું અને આજે એમને ઘેર હનુમાનજી મહારાજ તરીકે પહેલા જન્મ થાય છે. એટલે કહેવાનો મતલબ કે છોકરો જ થાય છે. હા, એ હનુમાનજી મહારાજને એટલા આશીર્વાદ છે, એમની કૃપા છે. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે હું આવ્યો છું અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ વિસ્તાર પાસે, જ્યાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલું છે હનુમાન દાદાનું બાલાજી હનુમાન મંદિર. આ બાલાજી હનુમાન મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે, અહીંયા કઈ કઈ મનોકામના રાખવામાં આવે છે, સાથે જ અહીંયા કયું વિશેષ મહત્વ રહેલું છે અને અહીંયા એવી કઈ જે રહસ્યમય વાત છે જે જાણીને તમને આશ્ચર્ય પણ થશે. તો આ તમામ વસ્તુ જણાવવાનું છું, સાથે જ મંદિરનો ઇતિહાસ, મંદિરમાં કઈ કઈ માનતા રાખવામાં આવે છે, આ તમામ વસ્તુ જણાવો. ચાલો મારી જોડે મંદિરની મુલાકાતે અને દર્શન કરીને તમને જણાવવાનો ઇતિહાસ. મિત્રો, વૈષ્ણોદેવી સર્કલ પર આવેલા બાલાજી હનુમાન મંદિરના આપણે દર્શને આવે છીએ. આ મારુતિ ધામ કહેવાય છે. મારુતિ ધામ હનુમાન મંદિર, હરિહર મારુતિ ધામ. આ મંદિર છે જે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલું છે. મંદિરનો ઇતિહાસ ખૂબ રોચક છે, એ પણ આપણે જાણવાના છીએ. સાથે જ મંદિરમાં મૂર્તિ કેવી છે એ પણ તમને જણાવવાનો છું. તો મિત્રો, અહીંથી તમે મંદિરની અંદર તમે જઈ શકો છો. અહીંયા આગળ દાદાનું સ્થાનક છે. દાદાના સ્થાનકની અંદર હનુમાનજી બધા મૂર્તિ, બાજુમાં સિંદૂરની મૂર્તિ છે નાનકડી એવી, જે પહેલી સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિ આ છે. સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિ છે. સાથે જ આ મેન મુખ્ય બાલાજી હનુમાન દાદાની આ મૂર્તિ છે. એવું કહેવાય છે કે અહીંયા જે પણ માનતા રાખો એ પૂર્ણ થાય છે અને ફક્ત જો સાચા મનથી, વિશ્વાસથી અહીંયા આવે એની મનોકામના અચૂકથી પૂર્ણ થાય છે. બાજુમાં અહીંયા મા અંબેમાની પણ મૂર્તિ છે, તમે જોઈ શકો છો. નાનકડી એવી આ મૂર્તિ છે જે અંબેમાં. અહીંયા કૃષ્ણ ભગવાન, રામ અને પરમ ભક્ત શ્રી હનુમાન દાદા, ભગવાન શ્રી રામ ને હનુમાન દાદાની મૂર્તિ સાથે જ આ મંદિરની અંદર આવી રીતે બિરાજમાન છે. હું છેલ્લા 5 વર્ષથી મારુતિધામ મંદિરમાં સેવા આપું છું. પ્રિવિયસલી આઈ એમ વર્કિંગ ઇન ઝાયડસ કેડિલા એઝ એ ડિસ્ટ્રીબ્યુશન મેનેજર, ચંદીગઢ બત્તી પ્લાન્ટમાં. બરાબર, ભગવાનની સેવા કરવામાં મને ખૂબ આનંદ મળે છે. લોકોના જે કષ્ટ પડે છે એના દુઃખ દૂર થાય એના માટે બી હું સહાય કરું છું. 2000ની અંદર આ મંદિર બનવાનું ચાલુ થયું હતું. 2004માં સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હતું. ત્યાર પછી ભાવિક ભક્તોનું અહીંયા આગળ દરરોજ માટે સારી એવી પબ્લિક થાય છે. મંગળવાર અને શનિવારને દિવસે અમે લોકો હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ, પ્લસ સુંદરકાંડનો પાઠ શનિવારે સાંજે 9 થી 11, 12થી થાય છે. બરાબર, અને ભાવિક ભક્તોની અંદર આ બહુ ફેમસ છે. અમદાવાદની અંદર મારુતિધામ મંદિર સીજી રોડ પર વૈષ્ણોદેવી સર્કલ ઉપર આવેલું છે. આ મારુતિધામ મંદિર સામે કેડી હોસ્પિટલ છે. હરિહર મહારાજના ટ્રસ્ટના નામથી આ ફેમસ છે અને નંબર ઓફ માણસ અહીંયા આવતા જતા હોય છે, દર્શનનો લાભ લેતા રહે છે. આજુબાજુની સોસાયટીઓમાં બી સારો ઉત્સાહ અને સપોર્ટ અમને મળતો રહે છે. આમ તો મન્નતમાં શું છે કે શ્રીફળ ચઢાવવામાં આવે છે, તેલ ચઢાવવામાં આવે છે. બીજી કોઈ લાંબી બાધા રાખતા નથી, અમે આપતા નથી. પ્લસ દર શનિવારના દિવસે હનુમાનજી મહારાજનો પ્રસંગ સારી રીતે ઉજવાય એ રીતે અમે સંપૂર્ણ ધ્યાન આપીએ છીએ. આ મંદિરમાં એવું છે કે સામે જે હોસ્પિટલ છે, હોસ્પિટલમાં જે કેસો આવે છે તો છેલ્લા સ્ટેજ ઉપરથી હોય છે, એ લોકો બી અહીંયા આવી અને બાધા રાખી 5 શ્રીફળ ધરાવી અને હસ્તે મોડે એ લોકો પાછા જાય છે. અને દરેક ભક્તોનું કોઈ પણ કામ હોય એ અહીંયા અવશ્ય જરૂર થાય. ખાલી 5 શ્રીફળ એમને બાધા રાખવાના કહેવામાં આવે છે. એ 5 શ્રીફળ અર્પણ કરી દે અને હસતા મોડે એ લોકો ઘરે જાય છે. લાસ્ટ સ્ટેજ ઉપરનું કેન્સરના પેશન્ટ બી આવેલા હોય છે, એ બી અહીંથી હસતા ગયેલા છે, એ મારા ધ્યાનમાં છે. 19 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે મારી વાઈફ મને લઈને કેડી હોસ્પિટલમાં હતી. એ ટાઈમે હું કોમામાં હતો અને 21 દિવસ હું કોમામાં રહેલો હતો. બરાબર, પછી ભગવાનને મેં એટલી સેવા કરી છે, ભગવાને મને આજની તારીખમાં જીવતો રાખ્યો છે. ડૉક્ટર આનંદ દેસાઈ, ડૉક્ટર તમાકુવાલા અને ડૉક્ટર નીરજ ભારતી, મારી વાઈફને ચોખ્ખું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ 48 કલાકથી વધારે નહીં જીવે. પણ આજે 31 માર્ચ 2026 હું ભગવાનની સેવા કરી રહ્યો છું. સંતાનો માટે
કોઈ ખાસ તમે કહેતા હતા એ શું છે? હા, એના માટે હું તમને કહું કે ઘણી બહેનોને 10-10 વર્ષ લગીને બાળક નથી થતા, એમની પણ હું અહીંયા માનતા રખાવડું છું અને આજે એમને ઘેર હનુમાનજી મહારાજ તરીકે પહેલા જન્મ થાય છે. એટલે કહેવાનો મતલબ કે છોકરો જ થાય છે. હા, એ હનુમાનજી મહારાજને એટલા આશીર્વાદ છે, એમની કૃપા છે. એના માટે તમારે બાધામાં મારે એક જ વસ્તુ કહેવાની હોય છે કે દર મંગળવારે તમારે આવી અને તેલ સિંદૂર ચઢાઈ જવાનું અને હનુમાન દાદાના દર્શન કરીને જવાનું. 5 મંગળવાર છે, 5 મંગળવારમાં એકે મંગળવાર પાડવાનો નહીં. વિના વિઘ્નએ કોઈ પણ પ્રોબ્લેમ હોય, લેડીઝના પ્રોબ્લેમ થતા હોય તો બી એ વેલિડ કહેવામાં આવે છે, પણ એક મંગળવાર વધારે કરવો પડે, ના આવી શકે તો. હા, બાકી આવે તો ચાલે. આવે તો અંદર ના અવાય, બહારથી એ દર્શન કરી દે અને તેલ સિંદૂરને જે કાળે ચડાવવાનો હોય એ હું ચડાવી દઉં તો એમને મંગળવાર ભરાઈ જાય છે. અને 5 મહિના પછી, એટલે 5 મંગળવાર પછી એ બેનને સારા દિવસો આવે છે. હું તો હમણાં બસ 6 મહિનાથી જ મંદિરે આવું છું ને. હું અહીંયા સદાધામ હોસ્ટેલમાં જ રહું છું, બટ આ મંદિરે આવું એટલે મને એકદમ આમ શાંતિપૂર્ણ લાગે, સુકૂન મળે છે એક પ્રકારનું. કે આખા દિવસની આટલી બધી આપણી લાઈફમાં આટલું બધું થાય છે, મતલબ ટેન્શન નકરું વધારે પડતું, તો આ મંદિર આવીને શાંતિ મળે છે મગજને. તો જરૂરથી એકવાર વિઝિટ કરજો મંદિરને. મિત્રો, મંદિર પરિસરની અંદર નવગ્રહના પણ મંદિર છે, જેમાં ચંદ્રેશ્વર મહાદેવ, એનું પણ અહીંયા ચંદ્રદેવનું પણ મંદિર છે. મંદિર પરિસરની અંદર અહીંયા શિવજીની આ મૂર્તિ, આ શિવલિંગ અને આ ચંદ્રેશ્વર મહાદેવની વિવિધ મૂર્તિઓ પણ અહીંયા આવેલી છે. એ જ રીતે શ્રી ચંદ્રેશ્વરી માં ભવાનીનું મંદિર, એ પણ તમને અહીંયા જોવા મળે. ચંદ્રેશ્વરી ભવાની મંદિર એ પણ અહીંયા તમને જોવા મળશે. તો આવી મૂર્તિ છે અંદર અને માતાજી અહીંયા બિરાજમાન છે. એવી જ રીતે આ મંદિર પરિસરની અંદર આપણે ફરી રહ્યા છીએ. શનિદેવનું મંદિર, નવગ્રહ દર્શન એ પણ તમને અહીંયા જોવા મળશે. શનિદેવની જે મંદિર છે એની અંદર નવગ્રહની આ મૂર્તિ છે. શનિદેવ, કેતુદેવ, રાહુ, ચંદ્ર વગેરે વગેરે અહીંયા ગ્રહો જે હોય 9 એ 9 ગ્રહનું અહીંયા આગળ સ્થાનક છે અને અહીંયા આગળ શનિદેવની મૂર્તિ બિરાજમાન છે. આ તમે જોઈ શકો છો અંદર ભગવાન શનિદેવ, શનિ મહારાજની અહીંયા મૂર્તિ આવેલી છે. મિત્રો, મંદિર પરિસરની અંદર ગણપતિ દાદાની પણ અહીંયા મૂર્તિ બિરાજમાન છે. રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિ દાદાનું આ મંદિર છે, એ પણ તમે અહીંયા દર્શન કરી શકો છો. દાદા અહીંયા બિરાજમાન છે. ભગવાન બળિયાદેવનું પણ અહીંયા મંદિર આવેલું છે, એટલે બળિયાદેવની મૂર્તિ પણ અહીંયા આગળ તમને જોવા મળશે. જ્યારે પણ મંદિરની મુલાકાતે આવો ત્યારે આ બળિયાદેવના મંદિરના દર્શન કરવાનું કોઈ ચૂકતા નહીં, એનો પણ લાભો લેવાનો ના ભૂલતા. મિત્રો, કોઈ એસજી હાઈવેથી આવે છે તો ડાબા હાથે જ તમને મંદિર દેખાશે. જો આ રોડ સામે જે દેખાઈ રહ્યો છે એ એસજી હાઈવે છે અને એ રોડના કોર્નર ઉપર જ આ મંદિર આવેલું છે. આ મંદિર પરિસર હું આખું તમને બતાવી રહ્યો છું. વિશાળ મંદિર પરિસર છે. બાજુમાં નાનકડું એવું ગાર્ડન પણ છે, જ્યાં આગળ તમે બાળકોને લઈને આવો તો બાળકો અહીંયા મોજથી મજા કરી શકે, રમી શકે એવી વિશાળ જગ્યા છે મંદિરની બાજુમાં. આ મંદિરનું પરિસર હું તમને બતાવું છું, જે આખું તમે અહીંયા જોઈ શકો છો. મંદિર પરિસર એટલું વિશાળ છે. આ બાજુમાં મિત્રો ગાર્ડન છે, જ્યાં આગળ લોકો આ મંદિરની આસપાસ આવતા લોકો ઉતરીને મંદિરની સાઈડમાં સીડી છે ત્યાંથી અહીંયા રમવા જતા હોય છે બાળકોને લઈને. એ પણ તમને બતાવું. ચલો, જો મંદિરની બાજુમાંથી જ તમારે જવાનું છે. અહીંયા આગળ આવો નાનકડો એવો રસ્તો છે અને અહીંયા સીડી છે, ત્યાંથી તમે જઈ શકો છો સીધા મંદિરની અંદરથી પણ અને મંદિરની બહારથી પણ. જો આ રસ્તો છે. અહીંયા આગળ આ સામે ગાર્ડન છે. એ ગાર્ડનમાં તમારે તમારા બાળકોને લઈને આવો તો આરામથી મોજ મસ્તી કરી શકો. મંદિર પરિસરની પાછળ મિત્રો તમે આ જોઈ રહ્યા છો એ ગાર્ડન છે. એ વિશાળ ગાર્ડનમાં તમે તમારા બાળકોને લઈને આવી શકો છો, રમી શકો છો. મંદિરની પાછળ વિશાળ ગાર્ડન છે. આખો આ પરિસર હું તમને બતાવું. જો આ પાછળ મંદિર, એનો આ વિશાળ પરિસર, છેક લાંબો રસ્તો, ત્યાં આગળ આપણે કહીએ છીએ ત્યાંથી ચાલીને તમારે આવવાનું છે અને ત્યારબાદ અહીંયા આગળ આ નીચે આ જે ગાર્ડન છે ત્યાં આગળ તમારા બાળકોને તમે મોજથી રમવા અને ખેલકૂદ કરાવી શકો છો. જો આ પાછળનો નજારો જુઓ, ગ્રીનરી છે બિલકુલ, તમને મજા આવશે. તમારા બાળકોને લઈને આવશો તો પણ તમને અહીંયા ખૂબ મજા પડશે. આ મંદિર વૈષ્ણવદેવી સર્કલ ઉપર એસજી હાઈવે પર મારુતિધામ નામથી મંદિર ફેમસ છે અને
અનેક લોકો અહીંયા આજુબાજુના ગામડામાંથી, ગાંધીનગરથી યા સૌરાષ્ટ્રમાંથી બધા જ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. જે હરિહર મહારાજ હતા એ આપણે હરિદ્વારમાંથી આવેલા હતા અને એમણે આ મંદિર બનાવવામાં સૌરવો અમને સપોર્ટ કરેલો છે. તો સત્યમિત્ર સ્વામી હતા, એમનો બાજુમાં આશ્રમ બી છે, એ બી અહીંયા આવતા હતા. છેલ્લા 4-5 વર્ષથી એમનો દેહ ત્યાગ થયો, ત્યાર પછી એ આવતા નથી અને અત્યારે અમારું ટ્રસ્ટ એમના નામ ઉપર જ ચાલે છે. હા, મારુતિધામ મંદિર, વૈષ્ણોદેવી સર્કલ, SG હાઈવે, ઓપોઝિટ કેડી હોસ્પિટલ. મિત્રો, તમને મારી આ હનુમાન દાદાની સ્ટોરી પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટમાં જય હનુમાન દાદા અચૂકથી લખજો અને તમારી કોઈ મનોકામના હોય તો અહીંયા આવીને અચૂકથી પૂર્ણ કરજો. આપણે પૂજારી જોડે વાત કરીએ મુજબ વિવિધ મનોકામના તમે અહીંયા રાખી શકો છો અને તમારી મનોકામના પૂર્ણ થાય એટલે માત્ર 5 શ્રીફળ અર્પણ કરીને તમારી મનોકામનાને પૂર્ણ કરી શકો છો. આવી જ નવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, વિડીયોને બને એટલો શેર કરજો અને કોમેન્ટમાં જય હનુમાન અચૂકથી લખજો. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.